નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનમાં વધારો થયો છે। વધુ તાપમાનના કારણે મૃત્યુ પણ થઈ શકે છે। ત્યારે રાહદારીઓને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ સાથી મિત્રો વડીલો દ્વારા બાપા સીતારામ મઢુલીવુડા સર્કલ પાસે કારેલીબાગ ખાતે રસ્તા પર જતા રાહદારીઓ માટે 300 લીટર છાસનું વિતરણ કરવામાં આવ્યું। સાથે ORS નામ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું। સાથે સામાજિક કાર્યકર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે કાળઝાળ ગરમીનો પારો વધુ હોય ત્યારે આપના વિસ્તારો કોઈપણ પ્રકારની સેવા આપશો જેથી તાપમાન સામે રાહદારીઓને રાહત મળી રહે તેવી અપીલ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તાર વુડા સર્કલ પાસે આજ રોજ નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। 300 લીટર જેટલી અમે લોકોએ છાસનું વિતરણ કર્યું છે અને વડોદરા શહેરમાં જ્યારે કાળઝાળ ગરમી હોય અને 45 ડિગ્રી તાપમાન હોય ત્યારે ખાસ કરીને રાહદારીઓને એક રાહત મળે તે હેતુથી આજે અમે તમામ મિત્રો વડીલો સાથે બહેનો દ્વારા અમે એક આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જે કહેવાય છે કે પબ્લિકનો પણ એટલો ઘસારો છે કે ઠંડીનો આસ્કારો લેવા માટે લોકો ઊભા રહ્યા છે અને લોકો જે કહેવાય છે કે છાસ પી રહ્યા છે તેવા માટે આશીર્વાદરૂપ છે। સાથે સાથે વડોદરા શહેરના તમામ મિત્રો વડીલોને એક ખાસ કરીને એક અપીલ કરવા માગું છું કે વડોદરા શહેરની અંદર જ્યારે ગરમીનો પારો વધારો હોય અને જ્યારે આપણે સમાચાર મીડિયામાં જોતા હોઈએ કે આજે 8 થી 10 લોકોના મૃત્યુ થયા છે ગરમીના કારણે, તો આપણે તમામે જે ભાઈચારો રાખી અને વધુમાં વધુ સેવા કઈ રીતે આપણે આપી શકીએ તે હેતુથી કામ કરવું જોઈએ। સાથે સાથે અમે ORSના જે પેકેટ છે એનું પણ વિતરણ કર્યું છે કે જે વૃદ્ધ લોકો હોય છે અને જે ગરમીથી અત્યારે મૃત્યુ પામતા એવા લોકો હોય છે, જ્યારે કંઈક અવર જવર કરતા હોય અને જે ગરમીના કારણે જે માનસિક માથું દુખતું હોય એવા લોકોને અમે ORS પણ આપી રહ્યા છીએ।